રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે। રાજ્યમાં 223 મિલીમીટર વરસાદ વરસ્યો। ઋષિકેશ પટેલે જણાવ્યું, અત્યાર સુધીમાં 47.4% જેટલી જમીન પર વાવેતર થઈ ચૂક્યું છે। સાથે એ પણ કહ્યું કે રાજ્યમાં 15.45 જથ્થો ઉપલબ્ધ છે। પશુઓમાં રોગચાળા અને મૂળ રસીકરણ પણ કરવામાં આવ્યું છે। સુધીમાં કુલ 223.37 મિલીમીટર જેટલો વરસાદ, જે સરેરાશ વરસાદના 25.30% જેટલો અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે। 89 તાલુકાઓમાં 51 થી 125 મિલીમીટર, 82 તાલુકાઓમાં 126 થી 250 મિલીમીટર, 54 તાલુકાઓમાં 251 થી 500 મિલીમીટર, 24 તાલુકાઓમાં 501 થી 1000 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જે વાવેતરની વાત કરીએ તો કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે 47.04% જેટલી જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે। મગફળીમાં 14.09, કપાસમાં 18.60, તેલીબિયામાં 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને ખરીફમાં મુખ્ય પાકોની કુલ 13.20 લાખ ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં 15.45 લાખ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ હતો અને સાથે ચોમાસાના કારણે જે પશુઓમાં નાના મોટા રોગ આવતા હોય એના માટેની પણ ચિંતા કરી લેવામાં આવી છે।